ભાવનગર લઠ્ઠાકાંડ મામલે સુરત કોંગ્રેસ મેદાનમાં ઉતરી હોય તેમ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી દારૂબંધીના કાયદાની કડક અમલવારીની માંગણી કરવામાં આવી હતી। સુરત કોંગ્રેસે શહેરમાં ચાલતા કથિત દારૂના અડ્ડાઓનો ડ્રોન સર્વે કરવાની માંગણી કરી છે। કોંગ્રેસે ભાવનગર લઠ્ઠાકાંડમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે ગૃહ વિભાગ પર ગંભીર આક્ષેપો કર્યા છે। કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો દારૂના કારણે વધુ મોત થશે તો જલ્દ આંદોલન કરવામાં આવશે। રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તેવી પણ માંગણી કરવામાં આવી છે। આ માટે આજે ધરના કરાઈ છે। ગુજરાતની અંદર લઠ્ઠાકાંડ થયો છે, એમાં ગરીબ માણસો ઝેરી દારૂ પીને મરી ગયા છે અને આ ઝેરી દારૂ જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારના દેખરેખ હેઠળ ચારે ચૌટે અને બારે બજાર બનાવી રહ્યા છે અને વેચી રહ્યા છે, તેની સામે કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે। જે રીતે ગુજરાતની સુરતની મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત સમજી રહી છે, યુવાનો બાળકો અસુરક્ષિત સમજી રહ્યા છે, કારણ કે સાંજ થતા સોસાયટીના નાકે દારૂના અડ્ડા શરૂ થઈ જાય છે અને લોકો ઘરની બહાર નથી નીકળી શકતા। એવું આ જંગલ રાજ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે, એવું આ જંગલ રાજ આખા શહેરોમાં ગામડાઓમાં ચાલી રહ્યું છે। તેની સામે કોંગ્રેસ લોકોને જાગૃત થઈ અને આંદોલન કરી રહી છે। अगर भारतीय जनता पार्टी आ दारूना अड्डा बंद नहीं करावे, आ दूषण बंद नहीं करावे तो कांग्रेस पार्टी गांधी चिंध्या मार्गे जनता रेड करशे, गलीए गलीए फरशे અને આ દારૂના અડ્ડા બંધ કરાવશે। તો તમામ જિમ્મેદારી આ લોકોની, આ સરકારની છે। આ સરકાર હપ્તાખોર સરકાર છે, જે સામાન્ય અને ગરીબ લોકોને જે ટેરેસ પર બેસીને કોરોના ટાઈમ પર ભજીયા ખાતા હતા એને ડ્રોનથી ફોટા લે અને જેલમાં ખોટી દેતી હતી। આજે જ્યારે દારૂના અડ્ડાવાળાને પકડવાની વાત આવે છે તો તેઓ કોઈ કાર્યવાહી નથી। આજે હજારો ફરિયાદો કમિશનર ઓફિસમાં પડી છે, પણ એના ઉપર કોઈ ફરિયાદ થતી નથી, કાર્યવાહી થતી નથી। આજે લોકો ત્રાહિમામ છે, ડરી રહ્યા છે, ગભરાઈ રહ્યા છે, ત્યારે આ સરકાર આ દારૂના અડ્ડાવાળાને ખૂબ છૂટ આપી રહેલી છે અને પોલીસ અધિકારીઓ જે રીલ બાજ બનીને નાની નાની બાબે સમાજ સેવાની વાત કરે છે, એક પણ એ રીલબાજ અધિકારીઓ આજ દિન સુધી એક પણ દારૂ ભરેલો ટ્રક નથી પકડો, એક પણ દારૂના બુટલેગરને નથી પકડો। અને જે રીતે ગૃહમંત્રી કહે છે કે વરઘોડો તો નીકળશે જ, વરઘોડો આવો, અમે કીએ ચેલેન્જ કરીએ છીએ દારૂ અંદર ઘૂસે કેવી છે। જે રીતે બંગાર વાળા નેતા આખું ટ્રક ભરીને દારૂની ખાલી બોટલો નીકળે છે દરરોજ, તો ભરેલી બોટલ કેમ નથી પકડાતી? તમે આની અંદર હપ્તા ખાવ છો, તમારો ભાગ છે, તમારા ઈશારાથી ચાલે છે આ દારૂના અડ્ડા, એ કોંગ્રેસ પાર્ટી આક્ષેપ કરે છે। અને આ બંધ નહીં થાય તો અમે જન સુધી આંદોલન લઈ અને જનતા રેડ કરી આ ધંધો બંધ કરાવીશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।